નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં વર્ષ 2014-15નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો, જેમાં સર્વેમાં જણાવ્યું હતું કે વર્ષ 2014-15માં મોંઘવારી દરમાં ઘટાડો થયો છે. અરુણ જેટલીએ લોકસભામાં જાણકારી આપી કે નાણાકીય વર્ષ 2015-16માં વિકાસ દર 8.1%થી લઈને 8.5%ની વચ્ચે રહેવાનું અનુમાન છે. આર્થિક સમીક્ષા મુજબ વર્ષ 2013 પછી મોંઘવારી દરમાં ભારે ઘટાડો આવ્યો છે. કરંટ ખાતાનો ખર્ચ ઓછો કર્યો છે. સારી વાત એ છે કે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. સર્વેમાં જણાવાયું છે કે દેશને લાંબા સમય પછી રોકાણ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. સરકારે દાવો કર્યો છે કે નાણાકીય ખાદ્ય 4.1% જાળવી રાખવું અશક્ય છે. ખાસ વાત એ રહી કે આર્થિક સર્વે રજૂ થયા પછી તરત સેન્સેક્સમાં 245 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. મોંઘવારી વિશે કહેવામાં આવ્યું હતું કે 2013 પછી તેમાં 6%થી વધારે તો ઘટાડો થયો છે. નિકાસ અને વિદેશી મૂડીમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. ઔદ્યોગિક વિકાસ દરમાં પણ વધારો થયો છે. કૃષિના સર્વેમાં પણ ઉત્પાદનમાં વધારો થવાનું અનુમાન છે. સબસિડી વિશે કહેવામાં આવ્યું છે કે તેનાથી ગરીબોના જીવન સ્તરમાં કોઈ ખાસ ફેરફાર થયો હશે, પરંતુ તે દેખાતું નથી. ઉલ્લેખનીય છે કે અચ્છે દિનના નારા સાથે બીજેપી કેન્દ્રમાં ભારે બહુમત સાથે સત્તામાં આવી. હવે એ જોવાનું રહેશે કે સામાન્ય લોકો માટે અચ્છે દિન ક્યારે આવશે અને મોદી સરકાર તેના માટે બજેટમાં શું ઉપાય કરે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.